28મી માર્ચે એટલે કે આવતીકાલે કેજરીવાલ કોઈ મોટો ખુલાસો કરવાના છે। नमस्कार। कल शाम मैं जेल में अरविंद जी से मिलने गई। उन्हें डायबिटीज है, शुगर लेवल ठीक नहीं चल रहे, लेकिन निश्चय दृढ़ है। 2 दिन पहले उन्होंने दिल्ली की जल मंत्री आतिशी जी को संदेश भेजा था कि लोगों की पानी और सीवर की समस्याओं का समाधान किया जाए। बताइए क्या गलत किया? लोगों की समस्याओं का समाधान तो होना ही चाहिए। इस बात पर भी केंद्र सरकार ने आपके सीएम पर केस कर दिया। क्या ये लोग दिल्ली को तबाह करना चाहते हैं? क्या ये लोग चाहते हैं कि लोग अपनी समस्याओं से जूझते रहें? इस बात से अरविंद जी को बेहद पीड़ा होगी। नमस्कार दर्शक मित्रों, दिल्लीना मुख्यमंत्री અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અત્યારે જેલમાં છે અને એમના પત્ની સુનીતા કેજરીવાલ એમનો બીજો વિડીયો સામે આવ્યો છે। આ પહેલાં એમનો એક વિડીયો સામે આવ્યો હતો, એમાં એમણે અરવિંદ કેજરીવાલનો જે સંદેશો હતો એ સંદેશો વાંચી સંભળાવ્યો હતો। હવે બીજો વિડીયો પણ વાયરલ થયો છે અને બીજા વિડીયોની અંદર પણ કેજરીવાલે એક વાત કરી છે કે 28મી માર્ચે એટલે કે આવતીકાલે કેજરીવાલ કોઈ મોટો ખુલાસો કરવાના છે। એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ આમ સત્તાવાર રીતે રાજકારણમાં નથી, પરંતુ જ્યારથી કેજરીવાલ જેલમાં છે ત્યારથી બીજી વખત એમણે વિડીયો એમનો સામે આવ્યો છે અને એમણે કેજરીવાલ સાથેની જે વાત થઈ હોય એ વિડીયોમાં એ શેર કરી છે। પહેલા વિડીયોમાં પણ કેજરીવાલનો સંદેશો શેર કરેલો। હવે આ વખતે જે વિડીયો શેર કર્યો છે એમાં સુનીતા કેજરીવાલે એવું કીધું છે કે ગઈકાલે સાંજે એટલે મંગળવારે હું મારા પતિને જેલમાં મળવા ગઈ હતી અને આ વાત કરતાં એમના ચહેરા ઉપર દુઃખ આવી ગયું હતું। એમણે એમ કીધું કે હું જ્યારે મારા પતિને મળવા ગઈ તો મારા પતિને એક તો ડાયાબિટીસ છે અને સુગરનું લેવલ બરાબર રહેતું નથી। એમણે અત્યાર સુધીમાં આપના મંત્રી આતિશીને સંદેશા આપેલા છે કે પાણી અને ગટરની સમસ્યાનો નિકાલ કરવો। સુનીતા કેજરીવાલે કીધું કે આ કેન્દ્ર સરકાર કેવી છે કે કેજરીવાલ બેઠા બેઠા જેલમાં લોકોની સમસ્યાઓનો વિચાર કરે છે અને આ કેજરીવાલે આદેશ આપ્યો તો કેન્દ્ર સરકારે આની સામે પણ કેસ ઠોકી દીધો। આ વાતની મુખ્યમંત્રી કેજરીવાલને બહુ પીડા છે કે હું જેલમાંથી કામ કરી રહ્યો છું અને આ કેન્દ્ર સરકાર મારી પર કેસ કરી રહી છે। હવે મહત્ત્વની વાત સુનીતા કેજરીવાલે એ કરી કે કેજરીવાલે મને એમ કીધું કે આ કથિત શરાબ કૌભાંડ છે એમાં ઈડીએ અત્યાર સુધી 250થી વધારે દરોડા પાડ્યા છે। ઈડી આ જે શરાબ કૌભાંડ છે એના પૈસા શોધી રહ્યું છે, પરંતુ આટલા દરોડા પાડ્યા એમાંથી ઈડીને 1 રૂપિયો મળ્યો નથી। અત્યાર સુધી ઈડીએ જે દરોડા પાડ્યા એમાં સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા, મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા, સત્યેન્દ્ર જૈનના ઘરે દરોડા પાડ્યા, મારા ઘરે પણ દરોડા પાડ્યા, પણ કોઈના ઘરે કશું નથી મળ્યું। મારા ઘરેથી માત્ર 73,000 રૂપિયા મળ્યા, એ પણ મારા જે સત્તાવાર પૈસા છે એ। સુનીતા કેજરીવાલે કીધું કે અરવિંદ કેજરીવાલ 28 માર્ચે એટલે મંગળવારે કોર્ટની સમક્ષ કથિત શરાબ કૌભાંડના રૂપિયા ક્યાં છે એનો ખુલાસો કોર્ટમાં કરશે અને આખા દેશને જે પણ સત્ય છે આ વાતનું એ બધું કોર્ટ સમક્ષ જાહેર કરશે અને દેશની જનતાને ખબર પડશે। અરવિંદ કેજરીવાલે એમ કીધું કે ભલે મારું શરીર જેલમાં છે પણ મારો આત્મા દિલ્હીના લોકોની વચ્ચે છે। હવે આવતીકાલે 28 માર્ચે કેજરીવાલ શું ખુલાસો કરે છે, શરાબ કૌભાંડના પૈસાની શું વાત કરે છે, સત્ય શું છે એ બધું આપણને આવતીકાલે ખબર પડશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।